હેલો એવરીવન. સેમેસ્ટર 3 ની અંદર ટેક્સેશન સબ્જેક્ટમાં આપણે પગારની આવક પર ચર્ચા કરી રહ્યા હતા. પગારની આવકની અંદર પગારનું પત્રક કેવી રીતે બનાવવું એ આપણે સમજી ચૂક્યા છીએ. એકચ્યુઅલી આપણે જે પત્રક સમજ્યા એમાં બધા આવકનું હેડ એની અંદર દર્શાવેલી હતી. હવે આપણે સ્પેસિફિકલી પગાર ઉપર ચર્ચા કરીશું. પગારનું પત્રક બનાવવા માટે એની દરેકે દરેક એન્ટ્રી એ એના અમુક નિયમો અને શરતોને આધીન હોય છે. ટેક્સેશનની અંદર કઈ આવકને કરપાત્ર ગણવી, કઈ આવક એ કરમુક્ત છે, આ બધી જ વસ્તુઓ એક નિયમ અને શરતો પર આધાર રાખે છે. તો આજે આપણે પગારની આવક માટેની અંદર જરૂરી નિયમો અને શરતો છે એ આપણે જોઈશું. આ જે નિયમો અને શરતો છે એ કર મુક્તિના નિયમો છે કે કેટલી આવક, કઈ આવક, કયા ભથ્થા, કેટલા પ્રમાણમાં કરમુક્ત છે એની આપણે ચર્ચા કરીશું. હું તમને એવું સજેસ્ટ કરીશ કે દરેકે દરેક નિયમો પ્રોપરલી તમે તમારી નોટબુકમાં લખી દેજો અને એને કન્ટિન્યુઅસલી રિપીટ કરતા રહેજો, જેથી તમને સારી રીતે યાદ રહી શકે. કેમ કે આ નિયમો યાદ હશે તો જ તમે દાખલો ગણી શકશો. ઓકે, પહેલો નિયમ, કર્મચારીના સંતાનના શિક્ષણ માટે મળતું ભથ્થું એટલે શિક્ષણ ભથ્થું. આ શિક્ષણ ભથ્થું એ સંતાન દીઠ એટલે દરેક બાળક દીઠ વધુમાં વધુ માસિક ₹100 મળે છે મંથલી મેક્સિમમ, અને એમાં માત્ર 2 સંતાનનો જ સમાવેશ કરી શકે છે. એટલે એસએસસી ને ગમે એટલા બાળકો હોય પણ એના 2 સંતાનનું જ શિક્ષણ ભથ્થું નજરે મળે છે. અને એ કેટલું મળે? મંથલી ₹100. અને યરલી વાત કરવી હોય તો 100 ગુણ્યા 12 ગુણ્યા 2, મેક્સિમમ 2 બાળકો, 1 બાળક હોય તો ગુણ્યા 1 કરી દો. આવી રીતે લખી શકો છો. વધુમાં વધુ કેટલા બાળકો માટે છે? મંથલી કેટલું છે? ₹100. હવે આપણે મંથલી ₹100 છે અને વાર્ષિકમાં કન્વર્ટ કરવા હોય તો શું કરીશું? 100 ગુણ્યા 12. હવે કેટલું આપેલું છે એનામાંથી આપણે આ કરમુક્ત બાદ કરવાનું છે. તો કેટલા બાળકો માટે આપેલું છે? હવે માનો કે 3 બાળકો માટે આપેલું હોય તો અહીંયા આપણે 3 ગુણ્યા કરી શકીશું નહીં. કેમ નહીં કરી શકીએ? કેમ કે આપણને વધુમાં વધુ 2 બાળકો માટે છૂટી છે. તો આપણે શું કરીશું? વધુમાં વધુ 2 બાળકો એટલે કેટલું થશે? ₹2400. વધુમાં વધુ ₹2400. એની જગ્યાએ આ 2ની જગ્યાએ જો એક જ બાળક હોય તો ₹1200. ક્લિયર? હવે જોઈએ બીજા નિયમમાં શું છે કે કર્મચારીના સંતાનને મળતું હોસ્ટેલ ભથ્થું. હવે જે આ હોસ્ટેલ ભથ્થું છે એ કેટલું મળે છે? ₹300. કેટલું? ₹300 મંથલી, અને એ પણ વધુમાં વધુ 2 સંતાન માટે જ મળે છે. તો આપણે જો હોસ્ટેલ ભથ્થાનું વધુમાં વધુ ગણતરી કરવી હોય તો ધ્યાન રાખવાનું, 300 ગુણ્યા 12 ગુણ્યા વધુમાં વધુ કેટલા બાળકો માટે છે? 2. તો આપણે જોઈ શકીએ કે વધુમાં વધુ કેટલું બાદ કરી શકીએ આપણને? ₹7200. મારું ડ્રોઈંગ એટલું બધું સારું નથી, સમજી લો. ઓકે, પણ આ
સેમ વસ્તુ છે કે બેની જગ્યાએ જો એક જ બાળક હોય તો આપણે 3200 ની જગ્યાએ અડધા થઈ જશે એટલે 3600 રૂપિયા બાદ કરી શકીશું. 3600 રૂપિયા કર મુક્ત થશે. ક્લિયર છે? તો આ રીતે આપણે હોસ્ટેલ ભથ્થું અને શિક્ષણ ભથ્થું બાદ કરવાનું. પછીનું છે કર્મચારી દ્વારા તેના રહેઠાણ દીઠ નોકરીના સ્થળ પર આવવા જવા માટેનું વાહન વ્યવહાર ભથ્થું. આ વાહન વ્યવહાર ભથ્થું કેટલું બાદ મળે છે? તો મંથલી 1600 રૂપિયા. કેટલું? મંથલી 1600 રૂપિયા. અને જો કોઈ અપંગ કર્મચારી હોય તો 3200 રૂપિયા. તો ડબલ. નોર્મલ વ્યક્તિને, નોર્મલ કર્મચારીને કેટલું મળશે? 1600 રૂપિયા. પરંતુ અપંગ હશે તો એને કેટલું મળશે? 3200 રૂપિયા. આદિવાસી વિસ્તારમાં ફરજનું ભથ્થું. આદિવાસી વિસ્તારમાં જ્યારે તમે કોઈ ઇન્ટિરિયર એરિયામાં તમે જ્યારે જાઓ છો ફરજ બજાવવા માટે તો તમને મંથલી ₹200 વધારે મળે છે. એટલે જેટલા બી મળતા હોય પણ એમાંથી મંથલી ₹200 જે છે એ તમારા શું છે? કર મુક્ત છે. તબીબી સારવાર માટે વાર્ષિક ₹15,000 સુધી મુક્ત છે. એના પછી થાય વધારે કરો હોય તો એના પછી વધારે ખર્ચો કરો તો એ કરપાત્ર છે. હવે માલિક દ્વારા જો સંચાલિત કોઈ સંસ્થા હોય અને એ સંસ્થાની અંદર કર્મચારીઓના સંતાનના શિક્ષણની જોગવાઈ કરેલી હોય તો એ જોગવાઈમાં ₹1,000 સુધી, પણ કેટલા? મંથલી ₹1,000 બાળક દીઠ કરમુક્ત છે. આની અંદર બાળકોની કોઈ જ મર્યાદા નથી. વધુમાં વધુ ગમે એટલા બાળકો હોય તમે એને મંથલી ₹1,000 મજૂરી આપી શકો છો, એટલે કર મુક્ત કરી શકો છો. મોટરકારની સવલત. મોટરકારની સવલતની અંદર એન્જિનની કેપેસિટી, ક્યુબિક કેપેસિટી ઉપર ડિપેન્ડ કરે છે. આખું કોષ્ટક તમારે યાદ રાખવું પડશે. જો 1.6 લીટર કે 1600 સીસી થી વધુ ક્ષમતાના હોય એટલે 1600 સીસી થી ઓછી હોય તો હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે કોના દ્વારા ચૂકવાય છે. કોના દ્વારા ચૂકવાય છે? માલિક દ્વારા ચૂકવાય છે કે કર્મચારી પોતે ચૂકવે છે? જો માલિક દ્વારા ચૂકવાતા હોય તો ₹1,800 મંથલી અને ₹900 ડ્રાઈવરના. જો ડ્રાઈવરની સગવડ ભેગી આપવામાં આવેલી હોય તો. ₹1,800 પ્લસ ₹900. અને જો કર્મચારી પોતે ભોગવતો હોય તો ₹600 પ્લસ ₹900. એ જ રીતે જો 1600 થી વધારે હોય તો 2400 પ્લસ 900 અને કર્મચારી ભોગવતો હોય તો 900 પ્લસ 900. એટલે ડ્રાઈવરની ફેસિલિટીના તો ₹900 છે, એટલું ધ્યાન રાખવાનું. તો આપણે ધ્યાન શું રાખવાનું છે બીજું કે માલિક દ્વારા ચૂકવાતી હોય 1600 સીસી થી વધુ હોય તો 2400 અને 1600 સીસી થી ઓછી હોય તો 1800. કર્મચારી દ્વારા ચૂકવાતું હોય તો મંથલી 1600 સીસી થી ઓછી હોય તો 600 અને 1600 સીસી થી વધારે હોય તો 900. આ આખું કોષ્ટક તમારે યાદ રાખવું. જો આ બધા જ નિયમો યાદ રાખવાના છે, સમજવાના છે અને યાદ રાખવાના છે. અને પછી જેમ જેમ તમે દાખલા ગણતા રહેશો એમ એને રિકોલ કરવાનું એટલે આપણને ઝડપથી યાદ રહે. એના પછી ભોજનનું ભથ્થું. ભોજનના ભથ્થાની અંદર શું છે? કરપાત્ર મૂલ્ય શું છે? એ માલિકે ભોગવેલ ખર્ચની રકમ એમાંથી બાદ આપણે શું કરવાનું છે? ભોજન દીઠ ₹50 લેખે બાદ કરવાનું. જેટલા ભોજન આપ્યો હોય એના ગુણ્યા 50 ₹50 કર મુક્ત છે. એનામાંથી જો કર્મચારીએ કોઈ પૈસા ચૂકવ્યા હોય એક્સ્ટ્રા તો એ બાદ કરી દેવાના. બાદ કર્મચારી પાસેથી વસૂલેલી રકમ. જો બાકી રકમ ઋણમાં આવે મતલબ માઇનસમાં આવે તો કશું ધ્યાનમાં લેવાનું નહીં. એટલે જો કર્મચારી પાસેથી વધારે વસૂલ થયેલા હોય તો કશું ધ્યાનમાં લેવાનું. પ્રાસંગિક ભેટ, રોકડ અથવા બક્ષિસ ગિફ્ટની કુલ 5000 થી ઓછી રકમ હોય તો કરમુક્ત છે. 5000 થી વધુ રકમ કરપાત્ર છે. વગર વ્યાજની કે ઓછા વ્યાજની લોન, એની અંદર કર્મચારીને તેના કુટુંબના કોઈ પણ સભ્યની તબીબી સારવાર માટે લોન આપવામાં આવેલી હોય તો 20,000 સુધીની રકમ સંપૂર્ણ કરમુક્ત છે.
પોતાના કે પોતાના પરિવારના કોઈ બી સદસ્ય માટે એમના હોસ્પિટલ ઇલાજ માટે કે સારવાર માટે આપેલી હોય તો 20,000 રૂપિયા સુધીની લોન કરમુક્ત છે. મેડિકલ સિવાયના હેતુ માટે 20,000 થી વધુ રકમની લોન હોય તો આ રીતે આપણે કરપાત્ર ગણવાની છે. જો મકાન માટે લીધેલી હોય તો આકારણી કર 17-18 માટે વાર્ષિક 9.45%, અને જો લેડીઝના નામે હોય તો 0.05% રાહત એટલે 9.40%. વાહન માટે લીધેલી હોય આટલું વ્યાજ મજરે મળે છે, આટલું વ્યાજ કર મુક્ત છે. આનાથી વધારે વ્યાજ હોય તો તમારે ભરવું પડે, બાકી 9.80%, અને એમાં પણ લેડીઝ હોય તો 9.75%. લેડીઝને બીજો 5%નો 0.05%નો ફાયદો થાય છે. શિક્ષણની લોન હોય અને 7.5 લાખ રૂપિયા સુધીની લોન હોય તો વાર્ષિક 11.2%. 7.5 થી વધુ રકમ હોય તો વાર્ષિક 10.9%, અને વિદ્યાર્થીઓ માટે 0.50% ઓછો. તહેવારના હેતુઓ માટે 15.95%ના દરે લોન મળી શકે છે કંપનીમાં, અને મજરે મળે છે. ઘસારાની રકમ, કેટલો ઘસારો આપણને મજરે મળે છે. તો કોઈ તમે ઇલેક્ટ્રિક વસ્તુ ખરીદી હોય યા તો કમ્પ્યુટર ખરીદી હોય તો એમાં ઘટતી જતી બાકીના આધારે આપણે 50% ઘસારો ગણવો પડે. મોટર કાર હોય તો 20%, અન્ય મિલકત હોય તો 10%. એટલે આ ધ્યાન રાખવાનું કે કેટલા ટકા ઘસારો ગણવાનો, 10%. કેટલા ટકા ઘસારો બાદ કરવાનો, 10%. આમાં 10% છે. વાહન હોય તો 20% છે, અને કોમ્પ્યુટર કે ઇલેક્ટ્રિક વસ્તુ હોય તો એનો 50% ઘસારો. જો બે એન્ટ્રી દરેક દાખલામાં મિનિમમ પૂછાતી હોય તો એ છે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. માન્ય પ્રોવિડન્ટ ફંડની અંદર ફાળો જે છે એ ફાળો પગારના 12%ના દરે મજરે મળે છે, એટલે કર મુક્ત છે. પગારના 12%, મૂળ પગારના 12%, અને એનું વ્યાજ છે એ 9.5% સુધી કર મુક્ત છે. ડ્રોઈંગમાં તમારે થોડુંક એડજસ્ટમેન્ટ કરવું પડશે. .9% સુધી, અને ફાળો 12% સુધી. મનોરંજન ભથ્થું છે એ ખરેખર મળેલ ભથ્થું, મૂળ પગારના 1/5 ભાગ, અને વધુમાં વધુ 5,000. એટલે આ 3 શરતો જોવાની કે ખરેખર કેટલું મળ્યું, મૂળ પગારનો 1/5 ભાગ કરવાનો, અને વધુમાં વધુ 5,000 સુધી બાદ મળે છે. એટલે ઇન શોર્ટ આ 3 માંથી જે ઓછું હોય એ કર મુક્ત ગણાશે. અને આ કર મુક્ત, જો એટલું ધ્યાન રાખવાનું, દરેક ભથ્થા કર મુક્ત ભથ્થા શોધી અને એમાં ખરેખર મળેલ કર જે ભથ્થા છે અથવા જે ખર્ચ છે એનામાંથી આપણે શું કરવાનું, કર મુક્ત બાદ કરવાનું, એટલે આપણને મળી જશે કર. ઘર ભાડા ભથ્થું. માલિક તરફથી કોઈ સવલત ના મળતી હોય અને તો ઘર ભાડા ભથ્થું કઈ રીતે કરમુક્ત ગણાય છે, એની પણ 3 શરતો છે. પહેલું જોવાનું, ખરેખર મળતું ઘર ભાડા ભથ્થું, ખરેખર કેટલું ઘર ભાડા ભથ્થું મળે છે તે. બીજું, ખરેખર ચૂકવેલ ભાડું માઇનસ પગારના 10%. ખરેખર આપણે જે ભાડું ચૂકવ્યું હોય એમાંથી આપણે શું કરવાનું, પગારના 10% બાદ કરી દેવાનું. અને ત્રીજા નંબરમાં પગારના 50% કરવાના અથવા પગારના 40% કરવાના. કઈ રીતે ખબર પડશે, તો આ 4 શહેરો તમારે યાદ રાખવાના છે. હાઇલાઇટ કરીને જ બતાવું, તમને ખ્યાલ આવશે. ચાર સિટી ધ્યાન રાખવાના છે. એક છે મુંબઈ, બીજું ચેન્નઈ, ત્રીજું કોલકાતા, અને ચોથું દિલ્હી.
આ 4 સિટીમાં જો ઘર હોય તો આપણે શું કરવાના, પગારના 50% કરવાના, અને એના સિવાયના કોઈ શહેરમાં ઘર હોય તો પગારના 40% કરવાના. એના સિવાય કોઈ પ્લેસ પર ઘર હોય તો પગારના 40%. ક્લિયર છે? આ છે ઘર ભાડા ભથ્થાની સવલત. અને એમાંથી આપણે જેમ હમણાં ચર્ચા કરી હતી એમ કે કરપાત્ર ભથ્થું શોધવું હોય તો મળેલી રકમમાંથી કર મુક્ત ભથ્થું જે છે એ આપણે શું કરવાનું, બાદ કરી દેવાનું. હવે આપણે જોઈએ રહેઠાણની સવલત. આ ઘર ભાડા ભથ્થું હતું, એટલે ઘર ભાડે રાખેલું હોય તો, પરંતુ જો કંપનીએ કે માલિકે આપણને રહેઠાણની સવલત આપેલી હોય તો શું કરવાનું? તો એમાં ધ્યાન રાખવાનું છે કે બિન સજાવટ વાળું મકાન છે કે સજાવટ વાળું. એટલે પહેલા આપણે બિન સજાવટ વાળી સવલતનું મૂલ્યાંકન કરવાનું, અને પછી એમાં સજાવટનો કોઈ હિસ્સો હોય તો એ ઉમેરવાનો. સરકારી કર્મચારીઓને જેટલી બી સવલતો મળે છે એ બધી શું છે, કર મુક્ત છે. સરકારી નિયમો હેઠળ નિર્ધારિત લાયસન્સ ફીની રકમ બાદ કરી કર્મચારીએ આપેલો ફાળો કરપાત્ર ગણાય, બાકી બીજું કંઈ કરપાત્ર ગણાતું નથી. પણ અન્ય કર્મચારી હોય એમાં ધ્યાન રાખવાનું છે કે મકાન માલિકની માલિકીનું છે કે ભાડે રાખેલું છે એ જોવાનું. જો મકાન માલિકની માલિકીનું હોય અને એને સવલત આપેલી હોય તો જોવાની વસ્તી. શું જોવાનું? વસ્તી. હવે આ વસ્તી શું, વસ્તીના 3 ભાગ છે, 10 લાખ કે તેથી ઓછી, 10 લાખથી વધુ પણ 25 લાખથી ઓછી, અને બીજું છે 25 લાખ. આ 3માં ધ્યાન રાખવાનું. હવે અહીંયા બીજી એક વસ્તુ એ ધ્યાન રાખવાની થશે કે અત્યાર સુધી આપણે કર મુક્તિની શરતો જોતા હતા, આ જે છે એ ડાયરેક્ટ આપણને કરપાત્ર રકમ જ મળે છે. એટલે એમાં આપણે બાદબાકી કરવાની કોઈ જરૂર છે નહીં. જો 10 લાખથી ઓછી વસ્તી વાળા ઘર શહેરમાં રહેતા હોય તો પગારના 7.5% કરવાના. 10 લાખથી વધુ પણ 25 લાખથી ઓછી હોય તો પગારના 10% કરવાના. અને 25 લાખથી વધુ હોય એવી વસ્તી વાળું ગામ હોય એમાં ઘર મળ્યું હોય તો પગારના 15%. એ સીધે સીધા શું થઈ જશે, કર પાત્ર થઈ જશે. હવે જો મકાન એ મકાન માલિકે ભાડે રાખેલું હોય તો એને ખરેખર જેટલું ચૂકવવા પાત્ર ભાડું છે એ ભાડાની રકમ અથવા પગારના 15%, એ બે પૈકી જે રકમ શું હોય, ઓછી હોય. શું હોય? ઓછી હોય. એ ડાયરેક્ટ શું થશે, કર પાત્ર ગણાશે. આની અંદર વસ્તી, શહેરની વસ્તી કોઈ ધ્યાનમાં લેવામાં આવતી. આમાં ધ્યાનમાં લેવાનું છે પગાર. શું ધ્યાનમાં લેવાનો છે? પગાર. હવે આ પગાર એટલે કયો પગાર ધ્યાનમાં લેવાનો છે? તો બીએબીસી સેલરી ધ્યાનમાં લેવાની છે. બીએબીસી પગાર એટલે શું? બીએબીસી પગારની અંદર આપણે શોર્ટમાં એને સમજવું હોય તો એ બીએબીસી સેલરીની અંદર બી એટલે બેઝિક સેલરી, એટલે એનું શું થશે, એમાં મૂળ પગાર. એ એટલે અલાઉન્સીસ એટલે ભથ્થા. કયા ભથ્થા? જેટલા બી કરપાત્ર ભથ્થા છે એ. કરપાત્ર રકમ જ ધ્યાનમાં લેવાની છે, બધી રકમ ધ્યાનમાં નથી લેવાની. ભથ્થાની કરપાત્ર રકમ. પછીનો બી એટલે બોનસ. અને સી એટલે કમિશન. બરાબર.
આ ચારે ચારનો શું કરવાનો છે? સરવાળો. ચારે ચારનો શું કરવાનો છે? સરવાળો પ્લસ કરવાનો છે. આમાંથી આપણને જે ટોટલ મળે એ આપણો ગણાશે બીએબીસી પગાર. હવે આ જે બીએબીસી પગાર છે એ પગાર ના અહીંયા ટકાવારી ધ્યાનમાં લેવાની છે. આ બધા જે ટકાવારી છે એ બીએબીસી પગારના ધ્યાનમાં લેવાના છે. ઓકે, આમાં ખાલી શું ધ્યાનમાં નથી લેવાનું? મોંઘવારી ભથ્થું. મોંઘવારી ભથ્થું ધ્યાનમાં લેવાનું નથી, પણ જો નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાતું હોય તો ધ્યાનમાં લેવાનું. માલિકનો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો ધ્યાનમાં લેવાતો નથી, કે કરમુક્ત ભથ્થાઓ કે સવલતો ધ્યાનમાં લેવાતું નથી. પણ આપણે જોઈ લીધું કે કરપાત્ર ભથ્થાઓ જે છે એ ધ્યાનમાં લેવાના છે. હવે છે ગ્રેજ્યુએટી. ગ્રેજ્યુએટીની અંદર આપણે શું જોવાનું છે કે આપણને જેટલી ગ્રેજ્યુએટી મળી છે એ મળેલ ગ્રેજ્યુએટીમાં ચાલુ નોકરીએ જો મળી હોય તો એ પૂરેપૂરી શું છે? કરપાત્ર છે. પણ એ મૃત્યુ કે નિવૃત્તિ વખતે મળી હોય તો એમાં જોવાનું સરકારી કર્મચારી છે કે બિનસરકારી. જો સરકારી કર્મચારી છે તો કરમુક્ત છે, પણ બિનસરકારી કર્મચારી છે તો વળી એના બે નિયમો થશે. હવે એમાં પહેલું જે છે એ છે 1972 ગ્રેજ્યુએટી ધારા હેઠળ જો એને આવરી લીધેલો હોય તો. આ રકમમાં લખેલું જ હશે કે 1972 ગ્રેજ્યુએટી ધારો અમલમાં મૂકેલો છે કે નથી મૂકેલો. તો 1972 ગ્રેજ્યુએટી ધારો જો અમલમાં મૂકેલો હોય તો શું રકમ ધ્યાનમાં લેવાની? તો ખરેખર કેટલી રકમ મળી એ પ્લસ મોંઘવારી ભથ્થા સહિતનો છેલ્લો પગાર. કયો પગાર? છેલ્લો પગાર. એના ગુણ્યા 12/26 ગુણ્યા નોકરીના પૂર્ણ વર્ષ. અહીંયા 15/26 છે. ગુણ્યા નોકરીના સંપૂર્ણ વર્ષ, અને આમાં જો 6 માસથી વધુ સમય હોય તો 1 વર્ષ ધ્યાનમાં લેવાનું છે. અહીંયા 12ની જગ્યાએ 15 છે. અને આ રકમ લાસ્ટ યર વધીને આજે 10 લાખ ગ્રેજ્યુએટી છે ને એ રકમ આ વખતથી 20 લાખ થઈ ગઈ છે. એટલે વધુમાં વધુ 20 લાખ ગ્રેજ્યુએટી કરમુક્ત છે. જો ગ્રેજ્યુએટી ધારો ના આવરી લેવામાં આવતો હોય તો પહેલી અને છેલ્લી રકમ, પહેલી અને છેલ્લી શરત સેમ રહેશે. અહીંયા 1ની જગ્યાએ 2. પહેલી અને છેલ્લી રકમ શું છે? સેમ રહેશે. ચેન્જ શું થશે? વચ્ચેની રકમ. આ વચ્ચેનો નિયમ ચેન્જ થશે. એમાં અહીંયા છેલ્લો પગાર છે એની જગ્યાએ અહીંયા આપણે સરેરાશ માસિક પગાર લેવાનો થશે છેલ્લા 10 મહિના ગુણ્યા 1/2 અને નોકરીના બધા પૂરા વર્ષ. આમાં વધારાના કોઈ મહિનાઓ હોય તો આપણે ધ્યાનમાં લેવાના. આ ત્રણમાંથી જે રકમ સૌથી ઓછી હોય, કઈ રકમ સૌથી ઓછી છે એ આપણી કર મુક્ત ગ્રેજ્યુએટી ગણા. ક્લિયર છે? આટલા નિયમો આપણે ખાસ ધ્યાન રાખવાના છે. જેમ જેમ દાખલો ગણતા જશું એમ એમ બીજા કોઈ એક્સ્ટ્રા નિયમો આવશે તો આપણે ચર્ચા કરતા જઈશું. ખાસ બધા જ નિયમો તમારી નોટબુકમાં લખી દેજો. છતાંય કોઈ વસ્તુ સમજણ ના પડી હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો. થેન્ક યુ.